સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ। જો કે આ ઘટનાથી માર્કેટના વેપારીઓમાં ચિંતાનો માહોલ છે। આગ કાબૂમાં આવ્યા બાદ વેપારીઓ હવે બિલ્ડિંગની અંદર જવા દેવા અને ધંધો શરૂ કરવાની માંગ કરી। ખાસ કરી ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓ વહેલી તકે પોતાનો વ્યવસાય ફરી શરૂ કરવા ઈચ્છી રહ્યા છે। સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગને લઈને વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। જે અત્યારે વેપારીઓ જોવા મળી રહ્યા છે, તમામ જે વેપારીઓ જે છે તે હવે જે આગ લાગેલી હતી તેના નીચેના માળ જે છે તે ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી છે અને અંદર જવા માટેની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। કેટલાક આપણી જોડે વેપારીઓ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। કેટલું અંદાજિત નુકસાન અને શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ? અંદાજનો તો આંકડો અત્યારે કંઈ પણ આપણે આંકડો લાંબો ટૂંકો હોઈ શકે છે, આપણે કોઈ પણ અનુમાન કરવું મુશ્કેલ હોઈ શકે છે। અત્યારે શું કહેશો, કઈ રીતની માંગ છે અંદર જવા માટે? અંદર જવા માટેની બસ અમારે વેપારી ભાઈઓની એક જ માંગ છે કે જલ્દી ને જલ્દી અમને અંદર એન્ટ્રી આપીએ કે જેથી કરી અમે અમારી દુકાન જોઈ શકીએ, અમારે શું નુકસાન છે એનો અમને અંદાજ આવી શકે છે। તમે જણાવજો, ઓનલાઈન બિઝનેસ તમે કરી રહ્યા છો તો કઈ રીતની માંગ છે અંદર જવા માટે, શું કહેશો? ઓનલાઈન બિઝનેસમાં તો એવું હોય છે તો અમારે ડેઈલી ઓર્ડર મોકલવાના હોય છે, તો ફટાફટ જે પ્રક્રિયા હોય તે પૂરી કરીને જે એ સિવાયના જેના આ સાઈડની બિલ્ડિંગ છે એમાં બધાને જવા દે તો સારું, અમે અમારો બિઝનેસ ચાલુ કરી શકીએ। નકર અમારા બધા અકાઉન્ટ બ્લોક થઈ જાય, જેને લીધે અમારો બિઝનેસ સાવ પૂરો થઈ જશે। તમે શું કહેશો, જે રીતના આગ લાગી છે 12 કલાકથી વધુ, હવે 24 કલાક થઈ ગયા છે, તમે બહાર જ છો, શું લાગે છે અંદર જવા? અત્યારે અંદર જવા દે તો અમને ખબર પડે કે અમારું કેટલું નુકસાન થયું છે અને અમારું અત્યારે ઓનલાઈન નું કામ છે, તો મતલબ જેમ જલ્દી અમને ચાલુ કરવા દે અમારા ધંધા આગળ વધે એમ। બાકી નકર એમાં અત્યારે અમારે એકાઉન્ટ પણ બ્લોકમાં જઈ શકે છે। તમે જણાવજો, જે રીતના અત્યારે તમામ વેપારીઓ એકઠા થયા છે તો તમે કોઈ રજૂઆત કરી છે પોલીસને કે અંદર જવા માટે? ને હજી તો કોઈ રજૂઆત નહીં, કારણ કે હજી આવ્યા છીએ અમે, બરોબર। હવે આગળ જે પ્રોસેસ થશે એ મુજબ ચાલુ જ પડશે અત્યારે તો, કારણ કે બહુ ગંભીર રીતે પરિસ્થિતિ અત્યારે છે। કયા મારે દુકાન છે, કઈ રીતનો બિઝનેસ? અમારે ઓનલાઈન નો બિઝનેસ છે, 3rd ફ્લોર ઉપર મારી શોપ છે। ત્રીજા માળે દુકાન આવેલી છે અને જે દુકાનોની અંદર જવા માટેની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે વેપારીઓ તમામ એકઠા થયા છે। જીએસટીવીની ટીમે પણ વાતચીત કરી ત્યારે તેમણે પણ જણાવ્યું છે કે જે વેપારીઓ છે તેમને અંદર જવા માટે જવા દે તેવી માંગ જે છે કરી છે। સાઈ જગતાપ, જીએસટી।